આજે તો જાજા દિવસ પછી બધા મિત્રો ભેગા થયા. તો રામ રામ ને સીતારામ બધાને સ્વાગત છે તમારું નવા મિની વ્લોગમાં. તો આપણે કમ્પ્લીટ થઈ ગયા ને સવારમાં એક ચીકુ ખાઈ લીધું અને પછી હું આવી ગયો મંદિરે દર્શન કરવા. પછી પહોંચી ગયો મંડળીએ, બે શેઠિયા બેઠા હે. એમાં આ શેઠિયાને બહુ ટાઈટ વાતી લાગે. હા જો આ પાડે. પછી આવી ગયો ગામના બસ સ્ટેન્ડ. પછી સીધા બસમાં બેસી ગયા ને પહોંચી ગયા મોરબી બસ સ્ટેન્ડ. આવી ગયો સીધો ઓફિસે. પછી આશાપુરા ટાવરમાં એક વકીલનું કામ હતું, એ પતાવી લીધું ને આવી ગયા પાછા વેદમાં. મનીષભાઈ કામ કરે છે ને પછી હીરો કી હાલ તો મારા ભેગું કામ એ પતાવતા આવી. એમાં લાઈટ વહી ગઈ હતી તો મારે હીરાને બેને કસરત થઈ ગઈ. ને પછી ભાઈ નીકળી ગયા એક્ટિવા લઈને પહોંચી ગયા સીધા આરડીસી બેંકમાં. આવીને પહેલા તો સ્લીપ ભરી નાખીને પાછા આવી ગયા ઓફિસે. થોડુંક કામ કર્યું નીચે. પછી 12-1 વાગે એટીએમમાં પૈસા ઉપાડવાના હતા તો એટીએમમાં આવી ગયા. પાછું આવીને થોડુંક કામકાજ કર્યું ને આ બધા જો મંડી પડ્યા છે. પછી આપણે સાંજે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો અને એમાં આજે આપણે બાઇક લઈને ઘરે જવાનું હતું તો પછી વાવડી થઈને નીકળી ગયા ઘરે જવા માટે. અને સાંજનું વાતાવરણ બાકી એક નંબર હોય. એની માટે હાલો લાઈક કરી નાખો. અને પહોંચી ગયા હું ઘરે. અને શું કહેવાય તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો જરી. પછી રાતે જમીન બહાર આવી ગયા ને જાજા દિવસ પછી બધા આપણા મિત્રોને ભેગા થયા. કાકાને તો બહુ દિવસ પછી ભેગા થયા ને આવી ગઈ આપણી ફાઇનલી ચા. ભઠ્ઠો ચાલુ હોય ને ભેગી ચા હોય એટલે મજા જ આવ્યા રાખે ને એમાં ભેગા મિત્રો. મળીએ પાછા એક નવા બ્લોગમાં.